જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે ચણાના વાવેતર અને ભાવ વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે દેશ અને આપણા રાજ્યમાં ચણા વાવેતરમાં આ વખતે ઘટાડાનો રેલો આવ્યો છે। દેશના ચણા વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 9%નો ઘટાડો થયો છે। ગત વર્ષે 22 ડિસેમ્બરના અનુસંધાને 103.55 લાખ હેક્ટરમાં ચણા વાવેતર થયું હતું। તે આ વર્ષે એટલે કે 2023માં ઘટીને 94.03 લાખ હેક્ટરે પહોંચ્યું છે। ગુજરાત રાજ્યમાં પણ ચણાનું વાવેતર ઘટવાની સ્થિતિ ઊભી થઈ છે। ગત વર્ષે આ સમયે 7.49 લાખ હેક્ટર વાવેતર સામે ચાલુ વર્ષે ચણાનું વાવેતર 5.90 લાખ હેક્ટરે પહોંચ્યું છે। ત્યારે ચણા વાવેતરનો 34%નો ઘટાડો દેખાય છે। ચણાનું વાવેતર ઘટવા સાથે બજારમાં છેલ્લા 4 દિવસથી ભાવમાં કરંટ જોવા મળી રહ્યો છે। અસલ માગસર મહિનાની ઠંડી જોવા મળતી નથી। સવારમાં થોડી ઠંડીનો અહેસાસ થાય, પરંતુ બપોરે તો તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર કરી જાય છે। આવા વિપરીત હવામાનની માઠી અસરથી ચણાના પાકમાં વધતા ઓછા પ્રમાણમાં દેખાવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। અત્યારે સરેરાશ ચણાનો પાક 50 દિવસની આસપાસનો થયો છે। અસલ ફૂલ અને પોપટા બંધારણની અવસ્થા શરૂ થઈ છે, પરંતુ વિપરીત હવામાનથી ફૂલ બળીને પોપટાનું બંધારણ ખોરવાયું છે। ત્યારે કાબુલી કે બીટુ એટલે કે સફેદ નાના ચણામાં તો ઠીક, પરંતુ દેશી 3 નંબર ચણામાં પણ સુકારાના ચિહ્નો દેખાવાના શરૂ થઈ ગયા છે, અને આ રોગ ઉતારા ઘટાડાનું મોટું કારણ બની શકે છે। આ વર્ષે ખેડૂતો ચણા, ધાણા અને ઘઉં જેવા પાકોનું વાવેતર છોડી અને જીરુના સારા ઉતારા અને ભાવથી જીરુના વાવેતર તરફ વળ્યા છે। પરંતુ આ વર્ષે ચણાના પાકમાં કોઈ રોગજીવાત ના આવે અને સારો પાક અને સારા ઉતારા જોવા મળે તો બજારમાં તેજીના સંજોગો જોવા મળી શકે છે। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।